हाँ, नमस्कार विद्यार्थी मित्रों। हाइड्रोजन आ चौथो लेक्चर ऑनलाइन शिक्षण भागरूपे पहला लेक्चर में अपने हाइड्रोजन आवत कोष्टक में स्थान, बीजा लेक्चर में इंडस्ट्रियल प्रोडक्शन ऑफ डिफरेंट मेथड फॉर इंडस्ट्रियल मेथड फॉर प्रोडक्शन ऑफ हाइड्रोजन, हाइड्रोजन बनावनी औद्योगिक पद्धति अने तीजा लेक्चर में हाइड्रोजन ना रासायणिक अने भौतिक गुणधर्मों अने तेना उपयोग। हाइड्रोजन ना आ चौथा लेक्चर में हाइड्रोजन ना प्रकार, जेमां एक नवजात हाइड्रोजन, बीजो ऑर्थो पेरा हाइड्रोजन, तीजो एटॉमिक हाइड्रोजन अथवा परमाणुीय हाइड्रोजन अने चौथो अधिशोषित हाइड्रोजन। ते पैकी अपने बे हाइड्रोजन लेवा प्रयत्न करशो। पहलो नवजात हाइड्रोजन, जेने अंग्रेजी में नेसेंट हाइड्रोजन कहे, NaCENT, नेसेंट हाइड्रोजन। तत्वों तेना संयोजन की स्थिति में छूटू पड़े तेने नवजात स्थिति कहे, अथवा बीजा शब्दों में तरत छूटा पड़ता अथवा प्रक्रिया दरमियान प्राप्त थता हाइड्रोजन ने नवजात हाइड्रोजन कहे छे। अने आ नवजात हाइड्रोजन वधु सक्रिय होय छे अने ते सामान्य हाइड्रोजन करता विशेष प्रक्रिया बतावे छे। एटले कोईपण संयोजनमांथी छूटू पड़े तेने नवजात स्थिति कहे। अने आ नवजात स्थिति एटले कोईपण रासायणिक प्रक्रिया दरमियान प्राप्त थतो हाइड्रोजन नवजात हाइड्रोजन के। आ नवजात हाइड्रोजन वधु सक्रिय होय तेथी विशेष प्रक्रिया आपे। तो नवजात हाइड्रोजन आपणे कई रीते बनावी शकीए? सौथी पहली वस्तु, नवजात हाइड्रोजन सामान्य हाइड्रोजन करता वधु सक्रिय छे अने संयोजनमांथी ज्यारे कोई तत्व जुदुं पड़े तो तेने नवजात संयोजन कहे। नवजात हाइड्रोजन चार रीते आपणे बनावेलो छे। सोडियम अने मर्क्युरी, झिंक अने मर्क्युरी। पहली रीत बनावट में सोडियम अने मर्क्युरी अने झिंक अने मर्क्युरी तेनी पाणी साथे प्रक्रिया थता नवजात हाइड्रोजन प्राप्त थाय छे। हवे साहेब एमालगमनुं गुजराती छे सरस। मर्क्युरी पोते प्रवाही छे। प्रवाही मर्क्युरी में जे घन धातु उमेरवामां आवे, घन धातु द्राव्य करवामां आवे तेने ते धातुनो
સોરસ અથવા એમાલ્ગમ કહે છે। પ્રવાહી મર્ક્યુરીમાં જો સોડિયમ દ્રાવ્ય કરવામાં આવે તો સોડિયમ સોરસ કે અથવા સોડિયમ એમાલ્ગમ કે, અને પ્રવાહી મર્ક્યુરીમાં જો ઝીંક દ્રાવ્ય કરવામાં આવે તો એને ઝીંક એમાલ્ગમ અથવા ઝીંક સોરસ કે। આ સોડિયમ અને મર્ક્યુરીની અથવા ઝીંક અને મર્ક્યુરીની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે, પહેલી પ્રક્રિયા। બીજી પ્રક્રિયા, ઝીંક ધાતુની મંદ HCl સાથે પ્રક્રિયા કરો અને જે હાઇડ્રોજન પ્રાપ્ત થાય એને નવજાત હાઇડ્રોજન કહે છે। ઝીંક ધાતુની NaOH સાથે પ્રક્રિયા થાય, સોડિયમ ઝિંકેટ Na2ZnO2 પ્રક્રિયા થાય તો નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે। અને ચોથી પ્રક્રિયા આલ્કોહોલની સોડિયમ સાથે પ્રક્રિયા થાય તો નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે। એટલે 4 પ્રક્રિયાથી તમે નવજાત હાઇડ્રોજન પ્રાપ્ત કરી શકો છો। એક, સોડિયમ સરસની પાણી સાથે પ્રક્રિયા, ઝીંકની HCl સાથે પ્રક્રિયા અને ઝીંકની NaOH સાથે પ્રક્રિયા અને આલ્કોહોલ એટલે ઇથેનોલની સોડિયમ સાથે પ્રક્રિયા પ્રાપ્ત થતા નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે। હવે નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થયો છે એ કઈ રીતે કહી શકાય? તો કે FeCl3 નું પીળું દ્રાવણ છે, ફેરિક ક્લોરાઇડ, ફેરસ નહીં, ફેરિક ક્લોરાઇડના પીળા દ્રાવણમાં જો નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન કરવામાં આવે, પસાર કરવામાં આવે, ફેરિક ક્લોરાઇડના પીળા રંગીન દ્રાવણમાં નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન કરવામાં આવે તો દ્રાવણ રંગવિહીન બને છે। તો કઈ રીતે બને? તો કે FeCl3ના દ્રાવણમાં ઝીંકનો ભૂકો નાખો, HCl ઉમેરો તો નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય અને તમારું FeCl3નું પીળું દ્રાવણ રંગવિહીન બને, જે દર્શાવે છે કે પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતો હાઇડ્રોજન વધુ સક્રિય છે અને FeCl3ના પીળા દ્રાવણને રંગવિહીન બનાવે છે। બીજું, પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ જાંબલી હોય છે। અહીંયા સલ્ફ્યુરિક એસિડ લખેલો છે। પોટેશિયમ પરમેંગેનેટના એસિડિક દ્રાવણને જો નવજાત હાઇડ્રોજન પસાર કરવામાં આવે, નવજાત હાઇડ્રોજન કઈ રીતે? ઝીંકનો ભૂકો ઉમેરો, સલ્ફ્યુરિક એસિડ તો છે જ તે, એટલે પોટેશિયમ પરમેંગેનેટના એસિડિક દ્રાવણમાં ઝીંકનો ભૂકો ઉમેરતા નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય અને પોટેશિયમ પરમેંગેનેટના જાંબલી દ્રાવણને રંગવિહીન બનાવે। તે બે રાસાયણિક પ્રક્રિયા એટલે કે આ FeCl3નું પીળું દ્રાવણ રંગવિહીન બને છે અને પોટેશિયમ પરમેંગેનેટનું જાંબલી દ્રાવણ રંગવિહીન બને છે। આ બંને પ્રયોગ તમે જ્યારે પ્રયોગશાળામાં આવો તો પ્રયોગશાળામાં તમે આ કરી શકશો। FeCl3નું દ્રાવણ સાઇડ બોટલમાં રહેલું છે, તેમાં ઝીંકનો ભૂકો નાખજો, ટેબલ
રિએજન્ટમાં સલ્ફ્યુરિક એસિડ છે. આ પ્રયોગ કરશો તો તમને રિયલાઇઝેશન થશે કે નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે, FeCl3 નું પીળું દ્રાવણ રંગહીન બને છે. એનો જ બીજો પ્રયોગ, પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ લેજો, જેમાં ઝીંકનો ભૂકો ઉમેરજો અને ટેબલ રિએજન્ટ સલ્ફ્યુરિક એસિડ ઉમેરજો, જેથી તમે પોતે નક્કી કરી શકશો કે પીળું દ્રાવણ રંગહીન બને છે અને જાંબલી પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ પણ રંગહીન બને છે. એટલે હાઇડ્રોજનના વિવિધ પ્રકારમાં નવજાત હાઇડ્રોજન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાજો ઉત્પન્ન થાય અથવા સંયોજનમાંથી વિખૂટો પડે તેની સક્રિયતા વધુ હોય, તેથી તે રાસાયણિક પ્રક્રિયા આપે છે. FeCl3ના દ્રાવણમાં હાઇડ્રોજનનો બાટલો, આપણી જેમ ગેસનો બાટલો આપણે ગેસ છે એમ હાઇડ્રોજનનો બાટલો હોય અને એ બાટલામાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરો તો FeCl3ના દ્રાવણનો રંગ રંગવિહીન થતો નથી. નવજાત હાઇડ્રોજન જ FeCl3ના દ્રાવણનો રંગ રંગવિહીન કરે છે. ઓર્થો અને પેરા હાઇડ્રોજન, આ નવું નવજાત હાઇડ્રોજન જે રાસાયણિક પ્રક્રિયા આપતો હતો, તો કે હાઇડ્રોજન બને. અહીંયા હાઇડ્રોજન કઈ રીતે બને? એક ઇલેક્ટ્રોન હોય, એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય, એક પ્રોટોન હોય. H2 બન્યો. સ્થાયી સંયોજન ક્યારે બને કે હાઇડ્રોજન 1 નો ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન 2 નો ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન ધરાવે ત્યારે સ્થાયી સંયોજન પ્રાપ્ત થાય. એટલે તમે જુઓ, બંનેમાં હાઇડ્રોજન ઓર્થો હાઇડ્રોજન હોય કે પેરા હાઇડ્રોજન હોય, બંનેમાં ઇલેક્ટ્રોનની સ્પિન વિરુદ્ધ જોવા મળે છે. આ હાઇડ્રોજન 1, આ હાઇડ્રોજન 2. હાઇડ્રોજન 1, હાઇડ્રોજન 2. ઓર્થો કે પેરા હાઇડ્રોજન બનેલો હોય તો બંને હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની સ્પિન વિરુદ્ધ જ જોવા મળે છે, તો જ સ્થાયી સંયોજન પ્રાપ્ત થાય. હવે બીજી વાત આવી કે હાઇડ્રોજનની સાથે ન્યુક્લિયસમાં પ્રોટોન છે, તો કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સ્પિન સમાન હોય. ગુલાબી અક્ષરથી દેખાડેલી છે, સ્પિન સમાન હોય એક, ને બીજું પ્રોટોનની સ્પિન વિરુદ્ધ હોય. જો ઇલેક્ટ્રોન આને કંઈ લેવા દેવા જ નથી, ઇલેક્ટ્રોનની સ્પિન વિરુદ્ધ હોય તો જ સ્થાયી સંયોજન બને. પણ હવે આપણે વિચારીએ છીએ કે H2 ગેસમાં રહેલો પ્રોટોનની સ્પિન શું છે? પ્રોટોનની સ્પિન સમાન હોઈ શકે, પ્રોટોનની સ્પિન વિરુદ્ધ હોઈ શકે. પ્રોટોનનું સ્પિન ભ્રમણ સમાન હોય તો એને ઓર્થો હાઇડ્રોજન કે, અને પ્રોટોનનું સ્પિન ભ્રમણ વિરુદ્ધ દિશામાં હોય તો પેરા હાઇડ્રોજન કહે છે. એટલે ફરી પાછું, ઓર્થો અને પેરા હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનનું સ્પિન વિરુદ્ધ જ રહેવાનું, તો સ્થાયી સંયોજન બને. સ્થાયી સંયોજન બન્યા પછી પ્રોટોનનું સ્પિન હાઇડ્રોજન 1 અને હાઇડ્રોજન 2 માં જો સમાન જોવા મળે તો ઓર્થો હાઇડ્રોજન અને
પ્રોટોનનું સ્પિન ભ્રમણ વિરુદ્ધ દિશામાં જોવા મળે તો પેરાહાઇડ્રોજન કહેવામાં આવે છે અને તેનું પ્રમાણ સામાન્ય સંજોગોમાં ઓર્થો અને પેરાહાઇડ્રોજનનું પ્રમાણ 3:1 જોવા મળે છે. 3:1 જોવા મળે છે. ઓર્થો અને પેરાહાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. કારણ કે ભાઈ આ ઓર્થો અને પેરાહાઇડ્રોજન તો પ્રોટોન હારે લેવા દેવા છે, ઇલેક્ટ્રોન રચના તો સમાન જ છે. ઓર્થો અને પેરાહાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની સ્પિન વિરુદ્ધ જ હોય તો જ સ્થિર સંયોજન પ્રાપ્ત થાય. એટલે ઓર્થો હાઇડ્રોજન લ્યો કે પેરાહાઇડ્રોજન લ્યો, ઇલેક્ટ્રોનિક રચના સમાન છે, તેથી તેના રાસાયણિક ગુણધર્મો ઓર્થો અને પેરાહાઇડ્રોજનના સમાન જોવા મળે છે. તો હવે કહેશે કે ઓર્થો અને પેરાહાઇડ્રોજનનું પ્રમાણ કઈ રીતે શોધી શકાય? ઉષ્મીય વાહકતા, થર્મલ કન્ડક્ટિવિટી, અને વિશિષ્ટ વાહકતા, ઉષ્મીય વાહકતા અને વિશિષ્ટ ઉષ્મા, ઉષ્મીય વાહકતા થર્મલ કન્ડક્ટિવિટી અને વિશિષ્ટ ઉષ્મા સ્પેસિફિક હીટ ના મૂલ્ય પરથી ઓર્થો અને પેરાહાઇડ્રોજનનું પ્રમાણ જાણી શકાય છે. અને ઓર્થો અને પેરાહાઇડ્રોજનનું પ્રમાણ આપણે 3:1 કીધું, પણ એ સામાન્ય સંજોગોમાં ઓરડાના તાપમાને અથવા જેમ તાપમાન ઘટે, તાપમાનમાં ઘટાડો થાય તેમ પેરાહાઇડ્રોજનનું પ્રમાણ વધારે છે. તાપમાન ઘટાડો એટલે પેરાહાઇડ્રોજનનું પ્રમાણ વધે. હવે પેરાહાઇડ્રોજન પ્રાપ્ત કરવો હોય તો કઈ રીતે પ્રાપ્ત થાય? હવે આપણે જોયું કે તાપમાન આધારિત છે. તાપમાનનો ઘટાડો કરવામાં આવે તો પેરાહાઇડ્રોજનનું પ્રમાણ વધે. પેરાહાઇડ્રોજનનું પ્રમાણ એટલે વિરુદ્ધ સ્પિન પ્રોટોનની. તો બે રીત છે પેરાહાઇડ્રોજનનું પ્રમાણ. 3 અઠવાડિયા સુધી હાઇડ્રોજન વાયુને પ્રવાહી હવાના તાપમાને 253°C અને 300 વાતાવરણના દબાણે જો રાખવામાં આવે, કોને? હાઇડ્રોજન વાયુને 3 અઠવાડિયા સુધી 253°C અને 300 વાતાવરણના દબાણે રાખવામાં આવે તો પેરાહાઇડ્રોજન પ્રાપ્ત થાય છે. બીજી રીત, સિલિકાના પાત્રમાં એક્ટિવેટેડ ચારકોલના સંપર્કમાં, સિલિકાના પાત્રમાં એક્ટિવેટેડ ચારકોલના સંપર્કમાં હાઇડ્રોજનને રાખવામાં આવે 4 કલાક અને ધીરે ધીરે તાપમાન 20°C જેટલું કરવામાં આવે તો એક્ટિવેટેડ ચારકોલમાં પેરાહાઇડ્રોજનનું શોષણ થાય છે અને પેરાહાઇડ્રોજન અધિશોષણ થાય છે અને પેરાહાઇડ્રોજન મળે છે. આમ આજે હાઇડ્રોજનના વિવિધ પ્રકાર, એક નવજાત હાઇડ્રોજન, બીજું ઓર્થો અને પેરાહાઇડ્રોજન, ત્રીજું એટોમિક હાઇડ્રોજન અથવા એનું ગુજરાતી પરમાણુય હાઇડ્રોજન, અને અધિશોષિત હાઇડ્રોજન પૈકી 2 પ્રકારના હાઇડ્રોજન, જે નવજાત હાઇડ્રોજન લીધેલા, એની ડેફિનેશન લીધી, એની બનાવટ 4 પ્રકારના લીધી, જેમાં એમાલ્ગમની સમજણ આપી. કોઈ પણ ઝીંક એમાલ્ગમ કહે તો આપણે સમજી જવું પડે કે ઝીંકને મર્ક્યુરીમાં દ્રાવ્ય કરેલો છે. 4 રીત નવજાત હાઇડ્રોજનની આપી. નવજાત હાઇડ્રોજન છે કે નહીં તે નક્કી કરવાની અથવા તેની રાસાયણિક પ્રક્રિયાની આપી, અને ઓર્થો પેરાહાઇડ્રોજનની સમજૂતી આપી. આજે લેક્ચર પૂરું કરીએ છીએ.
હવેના લેક્ચરમાં પરમાણુવીય હાઇડ્રોજન, અધિશોષિત હાઇડ્રોજન અને ત્યારબાદ હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરતા તરીકે અને રિડક્શન કરતા તરીકે સમજવા પ્રયત્ન કરશું. આજના ચોથા લેક્ચરમાં નવજાત હાઇડ્રોજન અને ઓર્થો અને પેરા હાઇડ્રોજન પૂરું કરેલ છે.